બધું બતાવ્યું અને હવે આ બાજુ આવતા રહ્યા છે. આ બાજુ જોઈ શકો છો. આમાં વિચાર આવ્યો કે મને એમ બોલાઈ ગયું, હાલો ને માતાજીને મળતા જાય ની. હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ. તો કેમ છો બધા? હું ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં છો ને હું પણ મજામાં છું. તો બધાને હાજર રાખે ભગવાન એ શુભેચ્છા આપું છું. તો અમે આવી ગયા છે માતાજીના દર્શન કરવા માટેની. તો અમે પહેલાં અહીં રહેતા હતા. તો અમે કહેવાય અહીંયા માતાજીના પડદરી આવ્યા ને, તો ઘણા દિવસથી એમ થતા હતા કે માતાજીને અહીંયા મળવા જઈએ એમની. તો આજે અહીંયા નેખનામ ગયા હતા ને, તો રસ્તામાં થઈને હાલ્યા તો માતાજીની દયાથી યાદ આવી ગયું કે માતાજીને ત્યાં ફરતા જઈએ. તો અચાનક તો માતાજીને ત્યાં આવવાનું થયું એટલે ઘરેથી બ્લોગ શૂટ નહોતો કર્યો ને, અને દવા લેવા ગયા હતા. પણ ખબર નહીં, માતાજીની દયાથી. અને સૌથી અહીંયા જોઈ શકો છો કેટલા પ્યારા પ્યારા માછલી છે. અને અહીંયા બહુ મસ્તની મોટી મોટી છે. આમાં થોડી ઘણી દેખાય છે, જાજી બધી. અને આ એટલી બધી હોશિયાર છે ને, અહીંયા બધા જે કોઈ આવે ને બધી પ્રસાદીને એવું આપતા હોય ને, એટલે હોશિયાર નહીં. એટલે હું પણ નાખી દઉં. સેવ મમરા લાયા છે એમના માટે, એટલે નાખી દઉં. સારું. આવી કે છે અહીંયા નારિયેળ છોલે છે નહીં? કેટલા વર્ષથી? 2 વર્ષ પછી માતાજીના દર્શન કર્યા છે. અને બહુ જ પ્યારા મળ્યા છે ને અમારા માટે. તો ખાવા કેટલી કર્યો ભણા પછી જો બધી મળી નહીં, જો બધા લાવવાની જરૂર. કેટલા બધા માછલાની દાઈ માતાજીની દયાથી કે. તો ફ્રેન્ડ્સ, તમે માતાજીના દર્શન કરી લીધા છે ની. અને જોઈ શકો છો ત્યાં નીચે માતાજીના દર્શન કરાયા તમને. અને ઉપર પણ છે મંદિરની ખડકાવાળી મેલેડી. અને એનું દ્રશ્ય કેટલું મસ્ત છે ને. જગ્યા એકદમ ઠંડક. આ બાજુ પાણી પાછળની સાઈડ એની 2 બાજુ કિનારે કિનારે પાણીની. અને વચ્ચે મંદિર. અને આ ગામમાં અમે પહેલા રહેતા હતા ને. તો 6-7 વર્ષ થયા નહીં? 6-7 વર્ષ થયા. એટલે કે અમારા લગ્ન પહેલા રહેતા હતા ને. ત્યાં માતાજીના દર્શન કરતા ને લગ્ન પછી પણ આવ્યા હતા ને. લગ્ન પછી પેલું આવ્યા હતા. અહીંયા બેઠા બેઠા આપણે ઓલું તાવો કર્યો તો ખાધું હતું, ખબર? પણ એ પછી એમ લગ્ન ભેગા રહેતા હતા, પણ લગ્ન પછી તા પહેલી વાર ને તાવો કર્યો તો, ખબર? જામનગર થી આવ્યો. જામનગર થી આવ્યો. પૈસા નહીં આવે લીમડી થા જામનગર ગયા હતા, જામનગર થી અહીંયા આવ્યા હતા તાવો કરવા. પણ જે આપણું લગ્ન થયું એ પછી ની વાત કરું. એ પછી પહેલી વાર આવ્યા. હા, એ પછી પહેલી વાર આવ્યા. તો આમ તો આવતા જતા અહીં રહેતા ને, આપણે રહેતા હતા એની. હા, હું ભેળી મારી દવાની ને વહી જાય કચરા ભેળી. જો ફ્રેન્ડ, આટલું બધું માછલાને ખવડાવી દીધું આજે. માછલાને ખવડાવી અમે ખાધું. આવ્યા હતા અમે દવા લેવા નેકનમ ગયા હતા દવા લેવા માટે. તો દવા લઈ લીધી. પણ રામ જાણે પછી માતાજીની દયાથી આમાં વિચાર આવ્યો કે મને એમ બોલાઈ ગયું, હાલો ને માતાજીને મળતા જાય ની. એટલે એક માતાજીની દયા કહેવાય. અને એક બાજુ મને બોટલ ચડાવેલો હતો તોય લઈને આવી અહીં. હા, અને આજે પણ સારી હતી. પણ એવી ખબર નહોતી મંગળવાર છે, પણ આવ્યા માતાજીએ બોલાયા. આ બાજુ મારું, અમે આ બાજુ રહેતા હતા નહીં પેલા. એ બાજુ નહીં, આ બાજુ. આ બાજુ કે તે આ સીધો આ બાજુ જ રહેતા હતા. મને નહીં ખબર પડે એવું.
અને એકદમ આ જગ્યા એકદમ ઠંડક વાળી લાગે ને. ઉનાળે આવો તો એ મજા આવે. હા ભરે ઉનાળે પણ અહીં મજા આવે. મજા એકદમ કેવું છે એસી ની હવા આવે એવું મસ્ત ઠંડક વાતાવરણ કુદરતી એવું ને. પણ અહીં ક્યારેક ફુવારા તો હોય. ચા ફુવારા જો ઓલો સામે ફુવારો પેલે આ બાજુ. હા એરવાલ થી ને. પાણીની લાઈનો હોય એટલે અહીં નદી પાણી ફૂલ છે ને એટલે. ખેતરવાળા પાણી લઈ જતા હોય ખેતરમાં પડાવાળા એટલે એનો એરવાલ હોય એનું હોય ને એરવાલ હોય એટલે. પણ એકદમ નજીકમાં અહીંયા નથી પણ તો અહીંયા એકદમ છાંડો છાંડો ઠંડુ ઠંડુ વાતાવરણ મસ્ત ને મસ્ત છે. સારું હાલો. અને અહીંયા આવે મસ્ત મજાની સુવિધા મસ્ત બેવાનો ઘણા બધા લોકો બેસી શકે હોય ને. અહીં છાંયડો કરેલો છે અને અંદર ઘોડિયા ને એવું બધું છે. છોકરા વાળો આવે તેમના ઘોડિયા ને બધું નહીં હોય. બતાવો અને પાછું શું છે માતાજીનો માંડવો ને એવું દરવાજો કઈ ઊભી રહે તો આ તાવાના વાસણો. આ બધો લબાસો મૂકવાનો. ફ્રેન્ડ અને અહીંયા બધા બાળકોનો એવો ફોટો હતો પણ અત્યારે બધા કાઢી મૂક્યા છે નથી ગાભા રહી ગયું નાના છોકરાનો ને માનતા રાખતો છોકરાને હોય ને બધા. ચલો હવે ધીરે ધીરે નીકળી. શું કહેવાય બધું માતાજીના દર્શન કરીને બહાર આવતા રહ્યા. બધું બતાવ્યું અને હવે આ બાજુ આવતા રહ્યા છે. આ બાજુ જોઈ શકો છો એટલી બધી લાઈનીઓ અને આ બાજુ આ બાજુ પણ ટોંકા છે પાણીના હડબલકા હક પર. આ ગામમાં અમે રહ્યા હતા અને આ બાજુ રહ્યા હતા ને બંને બાજુ રહી ગયા.